હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. પીહુ જો ગાઈસ રાતનું એને બીમાર છે. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. એ શું કરો છો પપ્પા? આ ટોટો ગાલું છે. આ પેલા હોવે અરે ઉપરથી નીચે લાવ્યો હું, બે લાવ્યો. શરીરે ટોટો હોય ને હા, તેને શરીર મરી જાય અને બધી એટલે બેટા શું થાય છે તને? એને તાવ આવ્યો છે. તાવ ને બીજું? તાવ ને માથું ચડ્યું છે. તાવ, માથું, શરદી થઈ છે? હા. એ યાર તો આ લીલું કઈ મૂકવાનું? બસ આ ફેરી મૂકવાનું બેટા. જો લો ગાઈસ, કેટલા વાગે તાવ આવી ગયેલો પપ્પા એને? રાતે 10-11 વાગે સૌતેલો તાવ તાવ. ઓહ, બહુ વહેલો હે? તમે હુઈ ગયેલો બધા. ના રુચિકા તો મોડી નથી આવી? એ પછી? એ પછી હા તો પછી 11-12 વાગ્યા છે પપ્પા. મામી આ તો તરનો તારનો તાવ આવેલો? તુલસી વાળી સિરિયલ હતી તરનો થઈ તારનો થયો તો હવે પરીક્ષા શું કરવાનું બાબા? પૂરક પરીક્ષા છે ને? દવા કરાવી હા. એને હાર લાગે તો બેનને પૂછવું એને પરીક્ષા ના કે તો ભાઈ ઘેર લેતા આવું, નહીં તો ભાઈ સ્કૂલે મોકલે નહીં? હમ. વાંધો નહીં ગાઈસ, પૂરક પરીક્ષા છે. આમ તો બહુ ખાસ ટેન્શન જેવું નથી. આવતીકાલે પણ એ પેપર આપણે આપી શકાય. જો તારે ના જેવું હોય બેટા તો પછી હું ફોન કરું. કાલ પરીક્ષા લઈશ ને? બાબા બસ પછી આ તો વધુ નહીં, તો આજનો મીડિયમ છે પણ આને આપણે દવાખાને લઈ જવી પડશે પપ્પા, કેમ કે આ શરદીનો કાલે આપણને કેવી ઠંડી લાગતી હતી. હા તે બસ એ માતા મને એવું કે 2 દિવસ મેં ગોળી કરી મમ્મી, તને ખબર નહીં? આ પપ્પા જે ગોળી ને મસ્ત ગોળી છે. રુચિકાને એક જ ગોળી મેં આપી ને નહીં. ગુડ મોર્નિંગ. જય માતાજી. પછી સારું થઈ ગયું તને? હા આજે પણ તમે ગોળી આલી મસ્ત થઈ ગયું મને. હા આ પીહુડ શરૂઆતમાં છે એટલે એને દવા કરાવવી જરૂરી છે. તો ગાઈસ આજે છે 18મી આજે રાંધણછઠ. શેની રાંધણછઠ છે આ? દક્ષિણ ગુજરાતમાં. હા, ગૌરી વ્રત. તો ચાલો ગાઈસ, એટલે આજે પેલા મંગળવાર થયો. જો આજે સોમવાર છે, મેં બરાબર ફાડ્યું. અને ગાઈસ આમાં એવું લખ્યું છે ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. ફુદીનાનો અને આદુનો રસ પીવાથી તાવ મટી જાય પપ્પા. પણ આદુ તો મળે કે ના મળે? હા 2 મિક્સ જોઈએ નહીં, વાંધો થઈ જશે. ઓકે પણ થોડું બેટા બ્રશ મસ્ત કરે ને ફર તો મસ્ત છે. હા જેમ હું ખાટલું પકડ તો બારે બારે માથું લાવ. હા તો એ માથાનો તાવ છે. મોટા ના એવી ગોળી ના કરાવાય. તે કરાયેલી? પપ્પા ગરમડાય ના ના ના. મમ્મી ત્યાં પોતે મૂકેલા અને હું 3 વાગ્યાની જાગો હું 3 વાગ્યા નહીં? 3 વાગ્યાની જાગો એની જોડે માથું દવાઈ રડ અને માથું ઝટકા મારા કે મતો કે માથું ઓ બાપરે. તે ઊંઘવા જ નહીં દેતી ને આમ સેજો આસવ્યા થાય ને મને આ જગાડા સેજો આસવ્યા થાય ને જગાડા. અરે એને માથું ચડ્યું છે મમ્મી. હવે માથું ચડીને તારે આ પેલું આ મીરાવર છે ને પછી બધા બીમાર થઈ ગયા હવે કે હેરી કોઈની સેરેલા નહીં હેડેલા નહીં એટલા માટે આ બધું થાય છે એને. બધાને દશામાં મળી જાય. મમ્મી આપણે ચાલેલા નહીં ને એટલે તમારી એનર્જી વેસ્ટ થાય ને એટલે તમને વીકનેસ આવે પણ જો ગાઈસ તમારી દરેક દિવસની હેબિટ હોય કે આટલું ચાલવાની તો તમને કશું જ ના થાય. પણ આપણે કોઈ દિવસ કામ ના કરેલો હોય, કોઈ દિવસ ચાલે ના હોય તો પછી આવું થાય. એટલે કોઈને દોષ ના અપાય. હે મમ્મી? કોઈને દોષ ના આવે તો ભાઈ આવું પડે. હા અને આ તો કૂદી નહીં હાલતી. હા. તો ચાલો ગાઈસ હવે રીતિકા ચા બનાવે છે યા કોફી બનાવે છે એ આપણે જોઈ લઈએ. આ જોઈ લો ગાઈસ, આખું કબાટ ખાલી છે. ઓકે થઈ ગયું. ચા મૂકું કોફી? કોફી અમારી આપણી ચા તો ઓકે થઈ ગઈ પહેલાં. હા ચા ઓકે તમારી છે, કોફી બનાવી. ઓકે તો ચલો ગાઈસ, તો હવે આના ગાઈસ હવે ભજીયા બનાવવા પડશે. ગોટાનો લોટ છે. નીલી સાહેબ કેમ દૂધ મિક્સિંગ કરું છું? થોડીક ઓછી પડી મને મારી માટે. અડધો ગ્લાસ પીવું શરમ આવી જોઈએ તને? એના લીધે જ પેટ વધી જેવું લાગે. મને એવું લાગે છે. દૂધ વાળી નકે કોફી પીવું પણ કોફી ગરમ એટલે હા કશું થાય તો નહીં. ઓહો જો લો ગાઈસ, સિમ્બાએ કશું ખાધું નહીં દહીંને ખીચડી. જો જોઈ લો સિમ્બા ગાઈસ, ખબર નહીં હવે એના મન એ કેવું ખબર ગાઈસ, એકદમ ઇમોશનલ ડોગ છે યો. એના કોક આટલું પણ કોઈ બોલી જાય ને તો એ રીસે જેમ એક દિવસ ના ખાય. નહીં ખાતો એવો છે જોયેલા ગાઈસ, નાની મોટી બેને કેવી મદદ કરે. વાહ વાહ રૂહી વાહ વાહ બેટા. હા એવી રીતે દીદીની મદદ કરવા લાગવાની.
જોઈ લો ગાઈસ આ દીદી વચ્ચેનો પ્રેમ જોઈ લો ખાલી આજે રૂહીને પ્રેમ ઉભરે આવ્યો લડવાનું ને ભેગું થવાનું. હા લડવાનું ભેગું થવાનું પ્રેમ ઉભરે આવ્યો ભાઈ એક બેન તો હોય જોઈએ ને મમ્મી લડાઈ કરવાની. હા તો ચાલો ગાઈસ ફટાફટ ચામાં પી લઈએ છીએ અને પછી 10 વાગે એટલે ડાયરેક્ટ દવાખાને લઈને જશે અને ગાઈસ આજે પણ મારે જવાનું છે નડિયાદ કેમ કે આજે પીઓપી નું ચેનલો સેટ કરાવવાની છે પ્રાર્થના તો ચાલુ થઈ જાય 10 વાગે. પણ તારતું જવાનું ને જાઓ પાછું આવવાનું હો. વહેલું. એવું હોવા. એટલે તો તારા જોડે જવું. એવું છોકરી ખરી બોલતા શીખી ગઈ છે નટખટ તો ચાલો ગાઈસ ફટાફટ આપણે ચાલ આય. તને કહું છું તું નટખટ છું અરે નટખટ સારું કહેવાય બેટા ચાલ એ તઈ જા જઈ. તે શું સારું કહેવાય એકદમ બેસ્ટ છોકરી બસ તો ચાલો મારે ગાંઠિયા તો નથી ખાવા ચલો કઈ ગાંઠિયા છે આ કોઈ ખાતું નહીં બકા મેરીગોલ્ડ તો મેરીગોલ્ડ શું કહું બધાય ખાઈ શકે. તો એ ત્રણ કેમ પડી રહી છે ખબર નહીં પીનો કેમ એવું છે કે મમ્મી એને અપાસ કર્યો ને એટલા માટે ગઈકાલે ગઈ છે એને અપાસ કર્યો સોવાનું કીધું બોલતેલી ઉમકુ તને શક્તિ ના આવી છે કે અપાસ કર અને આટલું છોકરી ના અપાસ થાય. એ તો ગૌરી માતાનું વ્રત હોય એ તો એ માતાજીનો આશરો હોય. સાચી વાત છે કોઈ પણ દિવસ અપાસ કરે તો આવું બીમારી હા એટલે ગઈકાલે અપાસ કર્યો ને એટલા માટે ગૌરી માતાનો હાથ હોય એટલા માટે તાસુ મહાદેવનો હાથ ના હોય સોમવારે પણ એ છોકરાઓ માટે નહીં નાના મોટા માટે છે. એવું 30-35 વર્ષનો 15 વર્ષનો હા શું લઈને આવી તું એમની ના આવે. એટલે ડ્રેગન ફ્રૂટ શું કા લઈને આવી તાર ખાવાનું પાવું મોરું મત ખાતી તે બીટા ડ્રેગન ફ્રૂટ ખાવું છે હા હે નહીં ખાવું અરે બપોરે ખાજે હા અત્યારે મેં નહીં બગાડું અરે રૂહી લઈને આવી અરે મૂકી દઈએ જો લો ગાઈસ ડ્રેગન ફ્રૂટ છે આ મસ્ત મજાનું અમારા છોકરાઓ માટે સ્પેશિયલ લાવ્યા છે હા બપોર ખાજો બેટા બપોર ખાજો શું થયું બેટા હે બાપરે એક જ દિવસમાં જોયું ને આંખો કેવી થઈ ગઈ છે એક રાતનું પહેલા કે નજર લાગી એવું નહીં લાગતું નથી કહેતું ના હે? તો બીમાર થાય ને તો આવી જ થઈ જાય. જો તો ગાઈસ એની આંખો આખી જો તો જા બેટા બ્રશ કરી લે ચલો બ્રશ કરી લો ચલો પછી રડીશ નહીં રડવાનું શું કરવા જો બસ આવું કરવાનું એટલે હિંમત રાખ પીહુ આ બહુ પહોંચી રહી મમ્મી અબે યાર શું હોય રડવા નહીં હેડ હેડ ઉભા મારા છોકરા હેડ ચલો હેડો બંધ કશું ના થાય બેટા આ તો કોમન વસ્તુ કહેવાય રે તાવ તો બેટા હે કોમન વસ્તુ કહેવાય ચલો એમાં એમ રડે કશું ના થાય ચલો હેડો બંધ થઈ ગયા મારા છોકરા હા હા ચલો બેટા હેડો મારી હેડો ચલો પાછા મારા છોકરા હેડો ભાઈ આખી ટી શર્ટ મી શર્ટ ગરમ છે એની જાઓ દવાખાને લઈ જવાનું બાપા ભાઈ કશું નહીં થયું એને ગોળી દવા લે ઇન્જેક્શન નહીં મુકાવાનું હા કેમ કે ઇન્જેક્શન છે બહુ બીક લાગે છે હા ના છોકરા ના આપે નહીં હા એ મોટો થાય ને પછી હવે. અને પીવું તો જ્યારે બીમાર થાય ને એટલે આવું જ થાય એને. એવું નહીં, એમ તાકાત નહીં રહેતી, એમ મન પરથી એ બહુ કમજોર થઈ જાય. મને ભાઈ બહુ કમજોર થઈ જાય તો જો ગાઈસ આ વિક્સ પણ ના વિક્સ ક્યાં ગઈ વિક્સ લગાવી મમ્મી તમે રાત્રે રાતે વીક્સ લગાવી મેં એવું? અને વીક્સ લગાવેલી ને ટોટોય લગાવેલો તોય હતે નહીં ના મેરાયો તો એને દવાખાને લઈ જવું પડે મમ્મી દવાખાને જ લઈ જવી પડશે ક્યાં કે અત્યારે વાયરસ જેવો છે એટલે હા ડોન દીકરો નહીં તું કઠ્ઠા લેવાનું બેટા પોલું પોલું નહીં લેવાનું ત્યાં મમ્મીને પેટી ત્યાં મમ્મી કેલી જાય છે એ તો મારી છોડી આ તો ના કઠ્ઠા ના હોય હે બેટા જાઓ બ્રશ કરો હેડો જો આ લઈ લે આ બ્રશ નું લઈ લે ગુજરાતી ગુજરાતી છે. આ પેજ ફાડી નાખ્યું છે ને ચોપડી એમ બુક રાઇટિંગનું તો અમે કેટલા દિવસથી પણ બકા હવે કેટલા દિવસથી કે નહીં પણ બેટા ટાઈમ કેમ મળે છે મને ટાઈમ ક્યાં મળે એ નાખીને આવીને પછી ઓદના લેતા આવવાનું હોય એમાં તમારે પણ આખો દિવસ હું નડિયાદ હોઉં છું જો આજે જવાનું છે બાઇટિંગ કરાવી દીધું મને ઘર આવ્યું કોને કરાવી દીધું બધા સ્કૂલમાં બાઇટિંગ કરાવી બાઇટિંગ બુક બાઇટિંગ કરાવી દીધું સારું બેટા ચાલ ને હવે પપ્પાને ટાઈમ મળશે ને એટલે આ મમ્મી બેટા ત્યારે બપોરે નવરી જ હોય છે ને ક્યાં બજાર રાખવું છે પણ મારે છોકરાઓ હોય જોડે એટલે રૂબી નહીં જવા દીધો. પણ એ કે હવે આપણે કંઈક નવું સ્ટાર્ટઅપ કરીએ છીએ કે શું કરીએ કે આ બુક બાઇટિંગ કરાવવાનું એ તો ગેસ આજે પણ મારે નડિયાદ જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો આજે આખું ચેનલિંગ ફિટ કરાવવાની છે પીઓપીની આવતીકાલે વાયરિંગ કરશે પરમ દિવસે પછી પીઓપી કરશે એના બીજા દિવસ પછી લાઇટિંગ થશે એટલે હું સંપૂર્ણ તમે એવરી ડેમાં રોજ
નડિયાદના આંટા મારવાના છે અને તમને બધું જ બતાવતું રહીશ. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. નહીં? ના આજે જવાનું જવાનું જ ના આજે બગા. હું આવું ના કેમ બિલકુલ જરૂર નથી આજે, કેમ કે આજે બધે ફરવાનું છે. ફરવાનું છે હા ફરી આવો નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ. આ પાવેલ માટે બધું બહાર સૂકી જાય નહીં? તું જ બહાર કાઢી નાખો ગોદરા જો ખાઈ તાપતું જો ગાઈસ, બાપરે બહુ તાપ છે નહીં? બહુ સારું. જોઈ લો સુકાઈ જશે ગોદરી પર. સુકાઈ જ જવાનું તને હવે ઉડી જાય ને બધી ભેજવાળી. મમ્મી આ તો મોરાની ભાજી ને ભીંડા બનાવો છો મમ્મી? ભીંડા તારા ને મોરન ભાજી મારે મારા માટે બનાવું. આ ખાને જેને આવ્યું તને કેવું લાગ્યું અત્યારે? સારું લાગે ઇન્જેક્શન મૂક્યું કે ગોળી દવાલી? બે ઇન્જેક્શન મૂક્યું? ઓ બાપરે, અમે આને પહેલા કર્યું છે ઇન્જેક્શન મૂકેલું છે? પહેલી વખત મિલાય. પહેલી જ વખત ગાઈસ ઇન્જેક્શન મૂક્યું. કેવું લાગ્યું બેટા તને? બહુ કઠણ આમ આમ કીડી કેડ એવું થતું હતું ને? ના તો સોયના ગાલી હોય એવું તો સોય જ હોય ને જા સોય જ હોય બેટા. એ તો હવે કદી બીમાર પડીશ? આ બહારના પડીકા ખાઈને મમ્મી એટલા માટે બીમાર પડી. આ પરેકા ખાય એટલે બીમાર થઈ. ના પેલી ચાલતા ગઈ ને દસમાએ હા પછી આ ઠંડુ વાતાવરણ પછી પલળે એટલે હા, આ વાત એમ કે- શરદી જમી જ જાય છોકરાને. ઓકે. તો જીલુ તમે મારા માટે મસ્ત ભીંડા શેકીને બનાવજો. ભીંડા ને રોટલી બનાવી દો ફટાફટ પછી તમારે જવું હોય જાઓ ખાઈ. હા જમીન હું જવું બરાબર ત્યારે કે રોજ પછી ખાધા વગર જાઓ અને બહારનું ખાવા તો તમે તો ખાવા ખાવ જ નહીં. મને ખબર હા હું ક્યારેય નહીં ખાતો. કઈ જાઓ કે હું હા ખાઈ છે એમ ખાવ જ નહીં. બરજીકા બધું ખબર પડી ગઈ. હું એ વાત મમ્મી સાચી હો. હું કહીને જાઉં ને કે આ ખાઈશ પેલું ખાઈશ દિવસ કે પાવભાજી લઈ જાય, સ્કૂલ આવે, લઈ જાય, તમે જાય. હવે જાઓ વઘારેલી ખીચડી જ ખાઓ. ખરીદ ખા ખબર છે. એ જ ખાધું નહીં? મને બહારનું નહીં ફાવતું ગાઈસ, રીતિકાના હાથનું જ ફાવે. તો જો ગાઈસ આ બધી ગોળી દવા આને આપી છે. હવે પછી આવું કંઈ કરીશ ને પડીકા ખાઈશ ને તો પછી બોટલ ચડાવવી પડશે. હો હા હા અને અને આ બતાવશો ધમકી નહીં બતાવતો. આજે પરીક્ષા છે ને તું પરીક્ષા આપવા નહીં જવાની આજે. ના દસ. આજે પૂરક પરીક્ષા છે. તે કાલે આપી દઈશ બે પેપર ના ચાલે બેટા. આ પરીક્ષા ખરું ને એ ટાઈમ પેલું શું કહેવાય પરીક્ષામાં તારા માર્ક્સ ગણાશે મેન પરીક્ષામાં. આનું ઉપર. તો ભાઈ તમારો ભાઈ ના જઈને ફેસ પણ થઈ ગયો છે. અને રીતિકા મારા માટે જમવાનું રેડી છે? બહુ બનાવી દીધું. અમારું રવા દીધું 3 જણનો લોટ હા હા અને તમારા 3 જણની ઊંઘી પીવાની તમારે રોટલી બનાવી ઓકે. તો જો લો ગાઈસ મસ્ત મજાના ભીંડા બની દીધા છે. કાઢી આપો તમને પીરસી આપો. આ મમ્મી શું બનાવો છો? મૂરાની ભાજી બનાવો છે એમ ને? ઓકે. તો મને પી રહેશે કેમ કે ગેસ મારે અત્યારે જવું છે નડિયાદ, કેમ કે કારીગર કામ કરવા માટે આવી ગયા છે અને આપણે મેન માલિક જ આપણે જોડીને ના ઊભા રહીએ તો પછી એ લોકો ગમે તેવું કામ કરીને જતા રહે. એટલે આપણે એક અઠવાડિયું તો તકલીફ એટલું પડશે. બસ બહુ થઈ ગયું. શું કહેવું હે રીતિકા? હા એક અઠવાડિયું તો જવું. હા કેમ કે આપણે કામ ફિનિશ થયા વગર તે બેહી જવાનું. હા કેમ કે જો આપણે રીતિકા એકલા કામ કરવા દઈએ કારીગરના તો પછી એમને આપ જ હા કરાવે. હા આવું કરે એવું ના કરે પછી એ લોકોને શરમ ના રહે, શરમ એ બીક ના રહે કે આપણે હા જેમનું તેમનું કરી અને પછી છોડા થઈ જાય પૂરા થઈ જાય અને પાછળથી આપણે કહેવાય નહીં. કહેવાય નહીં. એટલા માટે એટલે ગમે તેમ અઠવાડિયું કામ ચાલુ રહે તો અઠવાડિયું જવાનું. અઠવાડિયે જવાનું જ ને એટલા કામ માટે ફિનિશ થઈ જાય પછી આપણે તારું વાયણ આવતું હા આવતું રહેવાનું. પછી એવું જ કરીશ. તો ચલો ગાઈસ મમ્મીને માટે બનાવશે મસ્ત મૂળાની ભાજી અને આવવાનું શું કરવા દીધું બીજું ખોલી જ નાખવાનું હોય ને. એ જ ને એટલે પછી ટાઈમ લાગે તો એમ. હા એટલા માટે જ ને. આપણે રક્ષાબંધન રક્ષાબંધન પછી ને હા રક્ષાબંધન પછી હજુ તારીખ રિવીલ નહીં કરી આપણે. કરીએ જો અને જો અમે પણ જોડાવી હા જોડે એટલે આજે જઈશું. જવાના છે. હા આજે જવાનો છું. જઈ બધું કમ્પ્લીટ દુકાનનો ફોટો પણ પાડી જઈશ. કાઉન્ટર કઈ બાજુ મૂકવું, મંદિર કઈ બાજુ મૂકવું, પછી સાડીનો માલ કઈ બાજુ મૂકવું. દુકાન સહી દિશા હા હા એ બધું જ બતાવે. બધું જ તમામ આજે તમામ વસ્તુ જોડાઈશ અને આવીને તમને બધું કહીશ. બસ જમી લો. હા એટલે ગાઈસ અત્યારે હું આવી ગયો છું મારી શોપ પર. જો કે અત્યારે શોપનું કામ ગાઈસ રેડી થવા આવ્યું છે. જો કે આ પીઓપીનું ગાઈસ અત્યારે આ ફ્રેમિંગ થઈ રહ્યું છે. અહીંયા ગાઈસ અમે ફ્રેમિંગ અહીંયા પેલું શું કરાવવાનું છે પિંકેશભાઈ આપણે? હા અને પીવીસી પેનલ લગાવવાની છે ગાઈસ અહીંયા જો. અને જે ડિઝાઇન તમને બતાવું ગાઈસ અહીંયા ડિઝાઇન કરી છે જો દેખાતી હોય તો. અહીંયા ફેન આવશે, અહીંયા પ્રોફાઇલ લાઇટ આવશે, અહીંયા પણ લાઇટ આવશે, અહીંયા ચોફરે LED લાઇટ આવશે, અહીંયા ફેન આવશે, અહીંયા ફેન આવશે ને આ બાજુ આ બધી લાઇટો આવશે. જો કે આ બધું અહીંયા ફ્રેમિંગ અત્યારે થઈ રહ્યું છે ગાઈસ જો. અને હું આજે એકલો આવ્યો છું. પપ્પા અહીંયા જોસ્તા એમ તો ત્યાં છે, આવ્યા નથી. બટ ગાઈસ આજે એટલું કામ છે કે આજે LED બોર્ડ લાઇટ બનાવડાવવાનું છે. સો પિંકેશભાઈ કેવું લાગશે? કમ્પ્લીટ રેડી થશે ને પિંકેશભાઈ? હા 1 નંબર લાગશે. કેમ કે આ કેટલું 10 ઇંચ આપણે નીચે લીધું નહીં? 10 ઇંચ જેટલું ગાઈસ અમે નીચે લીધું છે.
અને આપ જોઈ શકો છો અહીંયા પણ ગાઈસ એક દાંતનું દવાખાનું ખોલવાનું છે. અહીંયા ફિઝિયોથેરાપીની ક્લિનિક છે. સામે જવાહરલાલ પોલીસ ચોકી છે. આ કોમ્પ્લેક્સ છે કર્મવીર બિઝનેસ પાર્ક કોમ્પ્લેક્સ. એની એક્ઝેક્ટ ફર્સ્ટ ફ્લોર પર અમારી શોપ આવી છે. સો તમને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન આપતો રહીશ અને તમને બતાવતો રહીશ ગાઈસ. આજે તો ખાલી આ ફ્રેમિંગ જ થશે, આવતીકાલે વાયરિંગ થશે, એના આગલા દિવસે પીઓપી થશે, પછી પાછી લાઇટ ફિટિંગ થશે, તો પછી પાછું આ ટફન નાખવામાં આવશે, પછી રેક નાખવામાં આવશે. એટલે આ બધું ગાઈસ થશે એમ. એટલે આજે તો આટલું ફાઇનલ છે ફ્રેમિંગનું. હવે આવતીકાલે વાયરિંગ થઈ જશે. ગાઈસ દુકાન કેવી લાગી તમને પ્લીઝ કમેન્ટ કરજો. અને ઘણા લોકોની કમેન્ટ એવી હતી કે પિયુષભાઈ તમે તો શોપ ખોલી છે, હવે તમે શોપ પર જતા રહેશો, અમને ઘરનો બ્લોગ જોવા નહીં મળે. તો ગાઈસ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. સવાર 7 વાગ્યાથી માંડીને કે 11 વાગ્યા લગીનો 10 વાગ્યા લગીનો બ્લોગ હું ઘરે શૂટ કરીશ, ઘરનું પણ બતાવીશ. અને પછી 11 વાગ્યાથી માંડીને 5 વાગ્યા લગી અમે દુકાને રહીશું, પછી પાછા 5 વાગ્યાથી માંડીને ઘરે અમે બ્લોગ શૂટ કરીશું. એટલે ફેમિલી બ્લોગ તો ક્યારેય મિસ નહીં કરું. તમને હું એન્ટરટેનમેન્ટ શું કહેવાય ફની જોક્સ એવું કંઈક મીન્સ કે કેવું એન્ટરટેનમેન્ટ કરાવતો રહીશ એમ. એવું તમે ટેન્શન ના લો. તો ચાલો ફટાફટી આ ભાઈને કામમાં કરવા લાગીએ છીએ હવે. બાકી અહીંયાથી બધું ઓકે કરી નાખ્યું છે. બાકી તમને લાગે છે બાકી દુકાન બહુ જ મોટી છે. અહીંયા કાઉન્ટર આવશે, અહીંયા મંદિર આવશે, ખબર નહીં. બટ અત્યારે હું જઉં છું વાસ્તુશાસ્ત્ર માટે કે કાઉન્ટર ક્યાં મૂકવું અને ટેબલ ક્યાં મૂકવું આપણે પૂછી જોઈએ છે. સો જોઈ લો આ બધા સ્ટુડન્ટ પણ અહીં આવે છે ગાઈસ. જોઈ લો જોડે બ્યુટી પાર્લર ખોલવાનું છે. ફાઇનલી ગાઈસ પીવીસી પટ્ટા પણ આવી ગયા છે, આપ જોઈ શકો છો. અત્યારે સીલિંગ આવે છે તો જોઈ લો ગાઈસ આવી ગયો છે. ये क्या है भैया? जिप्सम सीट है ना, जिप्सम सीट मतलब ये क्या होता है इसमें? ये इसको लगाते हैं, वो सीलिंग पे लगाते हैं. मेन सीलिंग यही रहती है ना? ओके. ओ पूरी वाइट होती है ना? हाँ ये पूरा ग्रे कलर का आता है, ग्रे वाइट. और अपन को वाइट कलर करना पड़ता है, हाँ वो कलर तो कलर करना पड़ेगा. और ये पट्टा भी आ गया, पीवीसी पीवीसी पट्टा आ गया. तो चलेगा ऐसे पीवीसी पट्टा आ गया है. और ये जिप्सम सीट है. अभी अनबॉक्सिंग करके देख लेते हैं कैसा है. देखो तो देखो गाइस बहुत ही बढ़िया, अच्छा लगेगा. ओके ओके. हाँ हाँ તમારે જેવું છે સેમ પીસ, સેમ તમારે જેવું જ છે. તો ગેસ આ ક્યાં આવશે તમને કહી દઉં છું. આ જે હું અમારી ચેર હશે ને, મારી ચેરની પાછળ છે, અહીંયા કેશ કાઉન્ટરની પાછળ, અહીંયાથી માંડીને કે આ છે ને અહીંયા લગી હશે 6 ફૂટ આવશે. ગેસ અહીંયા કોઈક બાઇક મારું પાડીને ગતું રહ્યું છે ને અહીંયા જો આ કેવું કરી નાખ્યું જો ગાઈસ. એટલે ઠોકર વાગી એવું લાગે ને નિલેશ આપણે? ના એવું નહીં બકા, પણ કોઈ કહેવા ના રહે. આ રિક્ષા પેલી આવી હશે ને એ રિક્ષાની કદાચ ઠોકર વાગી ગઈ એવું લાગે છે. બાકી બાઇક જો અહીંયા પડી હે જો હું જોઈ ગઈ હોત ને તો પછી ઉડાડી દે વસ્તુ હાથ. બાઇક થી ઉડાડે. ખબર નહીં આ કેમનું છે પણ સારું હે. એટલે આ રિક્ષા આવેલી છે ને, રિક્ષા તો આમ ધક્કો વાગી ગયો છે, નકર આવું ના થાય. હે એ જ મૂકેલું બાઇક. જોઈ લો ગાઈસ વધારે નુકસાન થઈ ગયું છે. આ ભારત આ બી પડી ગયું જો. હે આ પડી ગયું. અરે આ તો ખુલ્લું જ છે મારું, આ તો ખુલ્લું જ છે. મારા ભાઈને નુકસાન કરે એને 4 નુકસાન થશે. શું બકા જો ને એટલા માટે બાઇક ત્યાં મૂકી દેવાનું, આગળ મૂકી દેવાનું. ચાય મૂકી દેવાનું, દબાઈ ગમે ત્યારે આવો ને દબાઈ મૂકી દેવાનું. હે એ જ ને. આ તો મોટી કંઈક આ ના હતો એ થઈ જાય. બોલ આ કંઈક કશું થયું છે. આ રિક્ષાની કદાચ આપણી સીટો મંગાવી ને એમ જ એ થઈ ગયું છે. સવારનો આવેલો હે ના અભી સીટો લઈને આવ્યો ને ભાઈ હમણાં આવ્યો. ગાઈસ આખું મૂડ ખરાબ કરી નાખ્યું મારા બાઇકનું. આ કેમનું વળી ગયું. આ બસ આ રિક્ષા અહીંયા રિક્ષા ઊભી રાખેલી મને ખબર, ત્યાંથી આવી ને રિક્ષા. અંદર જેનર છે એટલે આમ ધક્કો વાગ્યો છે ને એટલે બાઇક આમ પડી ગયું અને એમાં આની પર ભરાઈ ગયો એટલા માટે. આમ પડી બાઈક આમ પડી ગયું આમ. હા તો ચાલો ગાઈસ કંઈ નહીં, ચલો આ કમ્પ્લીટ હવે કેમનું કરવું. ખરાબ કરી નાખ્યું. ઓટોમેશન
ઓ ટચ ગાઈસ અમે અહીંયા લાઇટો લેવા માટે આવી ગયા છે. કઈ લાઇટ આપણે નક્કી કરી? તો બધી પેકિંગ કરાવી દો. ચલો તો ગાઈસ કેટલા રૂપિયાની લાઇટ છે જો ખાલી 16,815 ની ઓનલી લાઇટ જ થાય છે. અહીંયા એમ્પ્લીફાયર, ટીસ લાઇટ, સામે લાઈટો કેવી છે બધી યુનિક છે, બધી યુનિક છે. બ્રો પેકિંગ કરો મોડું પછી પેક. ગાઈસ ચલો કેટલું મસ્ત છે. હે અહીંયા ફોટોગ્રાફી કરવાની મનાય છે એટલા માટે હવે કરતા નથી, કેમ કે એ લોકોને કંઈ પ્રાઇવેસી છે એટલા માટે. તો ચડ્યો ફટાફટ આપણે બહાર અને લાઇટ એ બધું લઈ લઈએ છીએ, પછી મળીએ બહાર. ઓકે ચલો નિલેશ, અમે જવું બતાવું. હા જો ગાઈસ સામે મહાદેવની દુકાન છે અને એમની સામેથી તમે વાયર અને શું શું લીધું આપણે? વાયર ને વાયર ટોટલ 16,900 બિલ થયું છે ગાઈસ. હજુ તો હા આ બધા શું કે એમ્બોસ વાળા લોકો છે. તો ચલો મળીએ હવે. તમે તમારા ઘેર જાઓ. ના ઘેર નહીં આવું બ્રો, અમારે જવું છે હવે. મહાદેવની આરતી છે, હવે મળીએ. ના જવાય. હા જવું પડશે ને. આરતી સમય આ કલાક ભાઈ જો હવે તો હેબિટ છે કરવાની, હવે તો રોજ 10 વાગે ઘેર જવું પડશે એટલે. તો જવું ગાઈસ આ વાણીયાવર સર્કલ છે, હવે અમે છૂટા પડીએ છીએ. તો ચલો આવજો. જય માતાજી. હો તમે એક્ટર કેમ મૂકી છે? તે સામે મૂકી? ઓકે ચલો. તો ગાઈસ રાતના 8 વાગી ગયા છે અને અત્યારે જો સુમસામ રસ્તો છે. હવે અત્યારે હું મારા ઘરે જઈ રહ્યો છું. કે સંઘર્ષ વગર કશું નથી. તમારે મને પ્લીઝ સપોર્ટ કરતું રહેવાનું છે. તમારો ભાઈ અપ ટુ ડેટ તમને ઇન્ફોર્મેશન આપતો રહેશે. અને ગાઈસ આપ જોઈ શકો છો રાતના 8 વાગી ગયા છે. ઘરવાળાઓનો ફોન આવ્યા ગયો છે કેટલે છું. બસ ગાઈસ બહાર લેવાના હતા, પછી જ્યોતિષ શાસ્ત્ર જોડે જવાનું હતું. એ કેમ કે બધું ગાઈસ અત્યારે મક્કી આવે છે. સો આવું બધું કામ કરવાનું હતું ગાઈસ. સફળતા ગાઈસ એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસ જરૂર મળે છે. બસ તમારો લોકોનો સાથ સપોર્ટ જોઈએ છે અને મારી કુળદેવીનો સાથ સપોર્ટ મારે જોઈએ છે. બાકી બીજું બધું જ હું મહેનત કરી લઈશ, બટ સપોર્ટ કરતા રહેજો, મને જોતા રહેજો. આ જ્યાં લગી કામકાજ ચાલુ છે, શોપ ચાલુ રહેશે ગાઈસ. થોડો બ્લોગમાં તમને નહીં ગમે, બટ હું પૂરતી કોશિશ કરીશ બ્લોગ શૂટ કરવાની. પણ તમારે ગાઈસ મને છેક સુધી તમારો ભાઈ આગળ ના આવે ત્યાં સુધી તમારા લોકોને મને સપોર્ટ કરતો રહેવાનું છે. ઓકે સો ગાઈસ જો આઈ થિંક મારું ઘર અહીંયાથી 20 કિલોમીટર દૂર રહ્યું છે, 5 કિલોમીટર કાપી દીધું છે. તો ચાલો ફટાફટ ગાડી અત્યારે હું સ્પીડની લિમિટમાં જ ચલાવું છું, બહુ ખાસ ફાસ્ટ ચલાવતો નથી અને સીધી સાઈડ જ ચલાવું છું ગાઈસ. સો ફટાફટ ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. રાતના સમયે ગાઈસ એટલા માટે મોડું થઈ ગયું કે બહાર લેવાના હતા, લાઇટ લેવાની હતી, પછી જ્યોતિષ શાસ્ત્ર જોડે જવાનું હતું, પછી ફ્રેમિંગ કરાવવાની, આ બધું કામ હતું ગાઈસ. સો આ બધું ગાઈસ એટલા માટે કરું છું કે જીવનમાં સંઘર્ષ જરૂરી છે. ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ. કોઈ પણ કામ અશક્ય નથી હોતું, શક્ય હોય છે. બસ મહેનતની જરૂર હોય છે, કન્સિસ્ટન્સીથી આપણું કામ કરવાનું હોય છે. એટલા માટે જ હું તમને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન આપતો રહીશ. જીવનમાં ક્યારેય હાર માનવાની નથી ગાઈસ. ઓનલી ફોર આપણા કામમાં આપણા જે ગોલ છે એમાં લગે રહેવાનું છે, એમાં પાછળ હટવાનું નથી. સફળતા એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસ જરૂર મળે છે. સો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. તો મળીએ ઘરે. ઓકે બાય. તું આવી ગયો છે સિમ્બાનો પ્રેમ જો ભાઈ. ઓહો તો ગાઈસ 8 વાગે ગ્લાસ લે બગા. હા ચાલશે. હા લાઈક ઓ ઠંડુ પાણી છે. તો મને પહેલાં શરદી થઈ ગઈ છે. અમે અમારે ના અંદરથી આપ, આ બહારને નહીં. બહારથી તમે લોકો કેવું કરો મને ખબર છે. તો ચોકલેટ લઈ લીધી? કેવી લાગી? મસ્ત છે. તો ચાલો ગાય જોશનો ફોન હતો. વી ચોકલેટ ક્યાં ગઈ તારી? બે ખાઈ ગયો. ચલો ગાઈસ બે ચોકલેટ એની હતી. આવી ત્રણ ના મળી બેટા. કાચી લાવીશ, બસ કાચી લાવીશ. ચલો ગાઈસ રીતિકા આવી ગયા છે ઉપર ઊંઘવા માટે. થાક તો બહુ લાગ્યો છે મને, પણ છતાં પણ તારી વાટ જોડેલા. હું રીતિકા આવે એટલે એનું થોડું મંતવ્ય લઈને પછી વિરામ કરીએ. શું કહીએ હવે? કેવો ગયો તમારો આજનો દિવસ આખો આજે? કેવો જાય? એકલો નહીં? મને નહીં ગમતું રીતિકા. હા કેમ કે શું આપણે ભેગા રહી રહેલા ને અને પછી વિખોટા પડી જાય ને તો નહીં ગમતું નહીં? આખો દિવસ એકલો. હા મને ત્યાં આગળ એકલું લાગે. હું તને ત્યાં આગળ બહુ મિસ કરું. તું મને એ મિસ કરું? હા તે
કામ કેટલા 3-2:30 વાગે કામ પતાયું હા અને પછી તો ટાઈમ જ ના જાય પછી તો છોકરીઓ આ હા પછી થોડું સારું લાગ્યું 2 કલાક લોચા વાગે હે નહીં ઓકે કામ કેટલું આવ્યું કામની આજે ફ્રેમિંગ કરાવી દીધું છે હા અને આવતીકાલે વાયરિંગ થશે પરમ દિવસે પીઓપી થશે આજે વાયર લીધા લાઇટ લીધી એ બધું લઈ લીધું બધું જ થઈ ગયું બધું ઓકે થઈ ગયું ફ્રેમિંગ થઈ ગઈ અધૂરું રહ્યું કાચનું કામ રહ્યું હજુ 7 દિવસ લાગશે દુકાન રેડી થતા એવું 1 અઠવાડિયું તો વાંધો નહીં આપણી જોડે તો ટાઈમ છે ને હા આપણે જો ટાઈમ છે હા એ તો ટાઈમ ના હોય એમનું રાત દિવસ કામ કરે તો વહેલું ના એટલા માટે તો આપણે વહેલું કામ પરવાડવાનું છે હા, એટલા માટે ટાઈમ છે એટલું સારું અને મેં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોડાયું તો વીરનું નામ રાખવાનું આવ્યું હા વીર સારું છે લકી નામ છે એટલા માટે. લકી નામ છે તો તમે વીરના હાથે રિબિન કપાવજો એમ કીધું વીરના હાથે રિબિન કપાવવાની હા. પછી તારા 5 પગલા તારા પગે પગલા પડાવવાના અને મમ્મી પૂજા કરશે એટલે 3 જણ આ પગલા જ પાડવાના બેટા પગલા પાડવા. હા તું મારા રાશિની જ છે હા રાશિની છે એ. એટલે એનું સારું જ કહેવાય સારું જ કહેવાય એવું હોય એટલે 3 મેં 3 જણનું એ લોકોએ વહેંચી આપ્યું હા. બહુ મને એટલે વીર રિબિન કાપશે હા એન્ટ્રીમાં પછી તારા 5 પગલા પાડવાના કંકુના અને મમ્મી પૂજા કરશે આ 3 કામ પૂરું અને પહેલા હાથની જે બોની કરાવે એ બોની તારા હાથે લેવાની મારે ચેર પર બેસ હા તારે ચેર પર બેસવાનું કેશ કાઉન્ટ હા કેશ કાઉન્ટર પર અમે બધા મજૂરો એવું નહીં પેલા કેશ કાઉન્ટર હા. બેસે પછી હા બેસી પછી હા આનો મજૂર હોય સેટ થઈ જશે સર થઈ જશે એવું કશું ના હોય ઓકે તો ગાઈસ સપોર્ટ કરતા રહેજો કરવાનું. હળી મળીને કરશું અને મારા viewers બધા જ આવજો સાડી લેવા મારા viewers ના through થી જ અમે આ બધું કરી શકીએ છીએ અને તમારા લીધે જ કરીએ છીએ અને તમારા સપોર્ટ આલવાની જરૂર છે પણ સાડી લેવા બધા આવજો હા અત્યારે અનાઉન્સમેન્ટ કરી પણ લીધું સાડીઓનું હા કીધું ખબર છે બધાને હા એવું તો સાડીઓનો શોપ ખુલે છે આમાં અને એમાં તમારો સપોર્ટ અમારા બેસ્ટ જોઈએ છે સાડીઓ લેવા આવજો. Best. સાડીઓ લેવામાં આવજો ને હજુ અમને મળવું હોય તે દુકાને જ આવજો હા હા અને બધા લોકો કે ફેમિલી બ્લોગ નકો આવશે જ ફેમિલી બ્લોગ ફેમિલી બ્લોગ તો આવશે જ જ્યારે અમે ગમે તેમ નાનું કરીને ફોન એક લાવી દઈશું બીજો હા એ તો પિયુષ જોડે જ રહેશે ત્યાં આગળ ઉતારશે હશે ત્યાં લગીને ઉતારી જ લેશે પણ અહીં ના હોય ત્યારે હું પણ ઉતારી લઈશ તો મારે પણ પછી ફોન લગાવવા તે જોઈએ ને એટલે લાવી દઈશું હા એટલે અને મારે અવર જવર કરવી હોય હું એકલા ટ્રાવેલિંગ કરતી હોય તો મારે જોડે ફોન જોઈએ તો ચલો ગાઈસ રાત પડી ગઈ છે ઊંઘવાનો સમય થઈ ગયો છે તો બ્લોગ એન્ડ આપી દો હા હા ચલો આપ તેને તેને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઇટ